સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી એકવાર વર્લ્ડ બોક્સ માય ક્લાસની અંદર. હું છું પારસ બોડા અને આજે આપણે શરૂઆત કરવાના છીએ ભૌતિક ભૂગોળના સંદર્ભમાં. ખાસ યાદ રાખજો, આપણે અહીંયા ભૂગોળ વિષય વસ્તુની જે શરૂઆત થાય છે એક્ઝામ ઓરિએન્ટેડ જો જોવા જઈએ તો 4 પ્રકારની ભૂગોળ આપણે પૂછાતી હોય છે. એક, જો કદાચ આપણે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોઈએ તો એની અંદર ભૌતિક ભૂગોળની અંદર તમે જુઓ છો કે બહુ મોટો એક હિસ્સો રહેલો છે અને સાથે સાથે વર્લ્ડ જ્યોગ્રાફીમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એને પણ આપણે આની અંદર આવરી લીધા છે. ચાલો, બીજો એક બહુ મહત્વપૂર્ણ પોઈન્ટ હોય છે સુપર ક્લાસ 3 ની જો કોઈ એક્ઝામ હોય તો એની અંદર આપણે જોઈએ છીએ કે ભારતની ભૂગોળમાંથી બહુ મોટા ભાગે પ્રશ્નો પૂછાય છે જે આપણે ઓલરેડી ચાલેલા છે. દરેક એક્ઝામની અંદર સામાન્ય ભૂગોળમાંથી પ્રશ્નો બનતા હોય છે, જેની અંદર તમે જોયું હશે કે આપણે અક્ષાંશ રેખાંશમાંથી પ્રશ્નો બનશે, સૌર પરિવારમાંથી પ્રશ્નો બને છે, ગ્રહણ અને કટિબંધ કેવા છે, આ બધા પ્રશ્નો આપણે બને છે સામાન્ય ભૂગોળમાંથી. તો દરેક એક્ઝામની અંદર સામાન્ય ભૂગોળમાંથી એકાદ બે પ્રશ્નો આવા બનતા હોય છે. ચાલો, ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ ગુજરાતની કોઈ પણ એક્ઝામ હોય ક્લેરિકલ લેવલની તો એની અંદર ગુજરાતની ભૂગોળ બહુ મોટા ભાગે પૂછાય છે. તો આવી રીતે ખાસ યાદ રાખજો, 4 પ્રકારના બિંદુઓના રૂપમાં આપણે ભૂગોળનો અભ્યાસ કરીએ છીએ. એક ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, ભૌતિક ભૂગોળ અને ચોથું આવે છે આપણી પાસે સામાન્ય ભૂગોળ. ઓલરેડી મિત્રો આપણે સામાન્ય ભૂગોળ, ભારતની ભૂગોળ ચાલી ગઈ છે, ગુજરાતની ભૂગોળ પણ ચાલેલી છે અને આજે આપણે જે વાત કરવાના છીએ એ ખાસ વસ્તુ છે ભૌતિક ભૂગોળના સંદર્ભમાં. તો ભૌતિક ભૂગોળની અંદર આપણે વાત કરશું અહીંયાથી વર્લ્ડ જ્યોગ્રાફીને સાથે સાંકળીને. તો ખાસ યાદ રાખજો, ભૂગોળનો ઉદ્ભવ અને એનો વિકાસ કેવી રીતે થયો છે, ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ ક્યારે પડ્યું, કયા કયા ભૂગોળવેતાએ પોતાનું યોગદાન આપેલું છે અને કાળક્રમ પ્રમાણે શું એનો વિકાસ થયો છે ને આજે આપણે શું સ્થિતિ જોવા મળે છે. એક સમય હતો કે ભૂગોળ વિષય વસ્તુનો જ્યારે પ્રારંભ થયો ત્યારે ભૂગોળ માત્ર ને માત્ર શું કરતું હતું, વર્ણન કરતું હતું. આજે આપણે સૌ જાણીએ છીએ કે ભૂગોળ માત્ર વર્ણન નથી કરતું, સાથે સાથે શું કરે છે મિત્રો, આગાહી પણ કરે છે. તો છેલ્લા થોડાક વર્ષોની અંદર ભૂગોળે જે પણ કંઈ પ્રગતિ કરી છે એના ઉદ્ભવ પછી એની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ ભૌતિક ભૂગોળના પહેલા ચેપ્ટરથી. એકદમ પાયાથી મિત્રો આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ભૂગોળના ઉદ્ભવ અને એના વિકાસના સંદર્ભમાં. આપણે સૌ જાણીએ છીએ કે ભૂગોળ જે વિષય વસ્તુ છે અત્યંત વ્યાપક કક્ષાનો વિષય ધરાવે છે, ઘણા બધા વિષયો સાથે સંબંધ ધરાવે છે, ઘણી બધી એની શાખાઓ પણ રહેલી છે. કાર્લ રિટર નામના એક ભૂગોળવેતાએ કીધું હતું કે ભૂગોળ વિષય વસ્તુનો પ્રારંભ પૃથ્વી સપાટીથી શરૂ થાય છે, પરંતુ જેમ જેમ માનવ પાસે નિરીક્ષણ અને સંશોધનના માધ્યમ વધતા જાય છે તેમ તેમ એનો અભ્યાસ વધુ ને વધુ ઊંચે અને વધુ ને વધુ ઊંડે સુધી શું થાય છે, વિસ્તરતું થતું હોય છે. તો આપણે પણ શરૂઆત કરીએ ભૂગોળ વિષયને ખૂબ ઊંચાઈ સુધી અને ઊંડાણપૂર્વકના માધ્યમથી. ચાલો, તો પહેલી વિષય વસ્તુ તમે જોઈ શકો છો, ભૂગોળ વિષય વસ્તુનો ઉદ્ભવ અને એનો વિકાસ કેવી રીતે થયેલો છે તે. અહીંયાથી એક શબ્દ આપણે આપ્યો છે ભૂગોળની ઉત્પત્તિ. મિત્રો આમ તો ઉત્પત્તિ શબ્દ નહીં આવે, શબ્દ આવશે ઉદ્ભવ. આપણે સૌ જાણીએ છીએ કે ભૂગોળ છે એક શું છે, સેમી સાયન્ટિફિક સબ્જેક્ટ કહેવાય છે. એનો મતલબ કે ભૂગોળ અડધું વિજ્ઞાન છે. જો ભૂગોળ અડધું વિજ્ઞાન હોય તો ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ ક્યારે પડ્યું? તો આપણે સૌ જાણીએ છીએ ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ પડેલું છે 19મી સદીની અંદર. તો મિત્રો ખાસ યાદ રાખજો, એકદમ બેઝિકથી આપણે કન્સેપ્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ભૂગોળ વિષય વસ્તુનો પ્રારંભ ક્યારે થયો. અત્યાર સુધી ભૂગોળ છે એક વિજ્ઞાનના સ્વરૂપમાં હતું, હવે ભૂગોળ વિજ્ઞાનમાંથી અલગ પડ્યો 19મી સદીની અંદર. કયા દેશવાસીઓએ ભૂગોળને અલગ વિષય વસ્તુ તરીકે માન્યતા આપી? તો એ દેશવાસીઓ હતા યુનાનના લોકો. તો મિત્રો જે તે સમયે યુનાનવાસીઓએ એટલે કે યુનાન દેશના લોકોએ ભૂગોળ વિષય વસ્તુને એક અલગ વિષય વસ્તુ તરીકે એટલે કે સ્વતંત્ર વિષય વસ્તુ તરીકેની માન્યતા આપી હતી. અને આ યુનાન એટલે આજે મિત્રો આપણે કહી શકીએ ઇતિહાસની અંદર ગ્રીસ, જેને અત્યારે આપણે કહીએ છીએ પ્રાચીન કાળની અંદર એને આપણે યુનાન નામે ઓળખતા હતા. હવે વાત થાય છે યુનાનના કયા લોકોએ આને ભૂગોળ વિષય વસ્તુને અલગ કર્યું છે. ભૂગોળ માટે આપણે સૌ જાણીએ છીએ અંગ્રેજીની અંદર એને જિયોગ્રાફિકા શબ્દનો પ્રયોગ થયેલો છે, જેમાં જીઓનો મતલબ થાય છે પૃથ્વી અને બીજો શબ્દ છે એનો બનેલો છે, નામ છે ગ્રાફિકા. તો ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે જિયોગ્રાફિકા મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાના 2 શબ્દોથી બનેલો છે, જીઓ અને ગ્રાફિકા. જેમાં જીઓનો મતલબ થાય છે પૃથ્વી અને ગ્રાફિકાનો મતલબ થાય છે કોઈ પણ વસ્તુનું શું કરવું મિત્રો, એનું વર્ણન કરવું અથવા તો એનું શું કરવું, ચિત્રણ કરવું. હવે સાદી અને સરળ વ્યાખ્યા પણ થાય છે, પૃથ્વી સપાટીનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ.
તો આપણે કહી શકીએ કે પૃથ્વીનું આ પદ્ધતિસરનું વર્ણન કરે છે. ભૂગોળની અંદર જે પણ કંઈ તત્વો રહેલા છે, આપણું મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે અને નુવરંશ આવરણ છે, આ બધા આવરણનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે આપણું ભૂગોળ. તો ભૂગોળ વિશે વસ્તુનો જે અભ્યાસ છે એ વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ સાથે કરવામાં આવે છે. તો સાદી અને સરળ વ્યાખ્યા પણ ક્લિયર થઈ ગઈ કે ભૂગોળ એટલે શું અને ભૂગોળનો પ્રારંભ ક્યારે થયો. તો 19મી સદીમાં યુનાનવાસીઓ દ્વારા પ્રારંભ થયેલો છે. હવે દરેક યુનાનવાસીઓએ આની શરૂઆત નહીં કરી હોય. તો ખાસ યાદ રાખજો, પહેલીવાર જિયોગ્રાફિકા શબ્દ ઉચ્ચારનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ હતા ઇરેસ્ટોસ્થનીઝ. તો ખાસ યાદ રાખજો, ઇરેસ્ટોસ્થનીઝે પહેલીવાર જિયોગ્રાફિકા શબ્દ ઉચ્ચાર્યો હતો. તેથી આપણે એમને શું કહીએ છીએ? ભૂગોળના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એકદમ બેઝિકથી કન્સેપ્ટની મિત્રો શરૂઆત કરી છે આપણે. તો ભૂગોળ વિષય વસ્તુની અંદર પ્રારંભમાં સૌથી પહેલા યુનાનવાસીઓની અંદર ઇરેસ્ટોસ્થનીઝે આવો એક જિયોગ્રાફિકા શબ્દ ઉચ્ચાર્યો હતો. મૂળ શબ્દ હતો ગ્રાફોસ. ક્લિયર? તો ખાસ યાદ રાખજો, ઇરેસ્ટોસ્થનીઝને આપણે ભૂગોળના પિતા તરીકે સંબોધન કરીએ છીએ. સાથે સાથે અહીંથી એક બીજા ભૂગોળવિદને આપણે યાદ કરવા પડે, જેનું નામ છે મિત્રો હિકેટિયસ. કેમ? કારણ કે હિકેટિયસને મિત્રો આપણે ક્રમબદ્ધ ભૂગોળના પિતા કહીએ છીએ. શા માટે કહેવાય છે ક્રમબદ્ધ ભૂગોળના પિતા? તો એની આપણે ચર્ચા કરીશું અહીંથી. ભૂગોળના વિકાસમાં જે વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે એમને ચોક્કસ આપણે યાદ કરવા પડે. તો હિકેટિયસ નામના વ્યક્તિએ ભૂગોળની અંદર જે પણ કંઈ ભૌગોલિક તત્વો હતા એને શું કર્યું? ક્રમમાં ગોઠવવાનો એક પ્રયાસ કર્યો હતો. તેથી નામ પડી ગયું ક્રમબદ્ધ ભૂગોળના પિતા. અને એમણે એક પુસ્તક લખ્યું હતું. પુસ્તકનું નામ હતું મિત્રો પેરીડાયઝ. તો અહીંથી પ્રશ્ન પૂછી શકે છે કે પેરીડાયઝ નામનું પુસ્તક કયા ભૂગોળવેતાએ લખેલું છે? ઓલરેડી આ લેક્ચરની અંદર કેટલાક અહીંયાથી લેખકો અને એને સંબંધિત પુસ્તકો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ યાદ રાખજો, હિકેટિયસે પેરીડાયઝ નામનું પુસ્તક લખ્યું છે. એની અંદર ભૂગોળની અંદર જે પણ કંઈ તત્વો હતા એને ક્રમબદ્ધ ગોઠવેલું નામ પડી ગયું ક્રમબદ્ધ ભૂગોળના પિતા. આને આપણે વ્યવસ્થિત ભૂગોળના પિતા પણ કહેવાય છે. અને આજે આપણે જે ભૂગોળ ભણીએ છીએ આધુનિક કક્ષાનું 21મી સદીની અંદર એ ભૂગોળને નૂતન સ્વરૂપ આપવામાં કોઈ વ્યક્તિ સફળ થયા હોય તો એ વ્યક્તિ હતા એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. તો ખાસ યાદ રાખજો, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ હતા. એમને આપણે શું કહીએ છીએ? આધુનિક ભૂગોળના પિતા તરીકે સંબોધન કરીએ છીએ. તો સામાન્ય આટલા ત્રણેક વ્યક્તિઓને આપણે બહુ જ યાદ રાખવા પડશે કે આધુનિક ભૂગોળના પિતા કોણ છે. તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. ક્લિયર? ક્રમબદ્ધ ભૂગોળના પિતા હિકેટિયસ છે, જ્યારે ઇરેસ્ટોસ્થનીઝને આપણે વ્યવસ્થિત ભૂગોળના પિતા તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, દરેક ભૂગોળના પોતાના પિતા છે. માનવ ભૂગોળ છે, અહીંથી સાંસ્કૃતિક ભૂગોળ છે. તો અલગ અલગ વિષય તરીકે છે. તો આપણે બેઝિક કન્સેપ્ટ અહીંથી સ્ટાર્ટ કર્યો છે. હજુ અહીંયાથી એક વ્યક્તિને યાદ કરવા પડે જેનું નામ છે સ્ટ્રેબો. સ્ટ્રેબોને એટલા માટે યાદ કરવા પડે કારણ કે અત્યારે આપણે જે 7 ખંડો જોઈએ છીએ એમણે કલ્પના કરી હતી કે પૃથ્વી 17 ખંડોમાં વિભાજિત છે અને એનું અભ્યાસ અને અધ્યયન કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ કોણ હતા? સ્ટ્રેબો હતા. જેવી રીતે ગુજરાતી સાહિત્યની અંદર નર્મદે નર્મકોશની રચના કરી એવી રીતે ભૂગોળ માટે પહેલીવાર વિશ્વકોશ બનાવનાર જો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ પણ કોણ હતા? એટલે કે ભૌગોલિક વિશ્વકોશ બનાવનાર વ્યક્તિ હતા સ્ટ્રેબો. એટલા માટે આપણે એને ફરીથી યાદ કરવા પડે. તો 4 વ્યક્તિઓનું યોગદાન ભૂગોળની અંદર પ્રારંભિક કક્ષામાં સૌથી પહેલે રહેલો છે. ચલો, આ વસ્તુ થઈ ભૂગોળના ઉદ્ભવના સંદર્ભમાં વૈશ્વિક કક્ષાએ. સાથે સાથે આપણે જોઈ લઈએ કે ભારતની અંદર ભૂગોળનો ઉદ્ભવ અને વિકાસનો ક્રમ શું રહેલો છે તેને લઈને. ચલો ફરીથી મિત્રો આખું બધું બ્લેન્ક કરી દઈએ એટલે આપણે સમજવામાં વધારે ઈઝી રહેશે. ક્લિયર? તો આ વાત કરીએ આપણે વૈશ્વિક કક્ષાના સંદર્ભમાં. હવે ભૂગોળના ઉત્પત્તિના સંદર્ભમાં વાત કરીએ ભારતના સંદર્ભમાં. તો ભારતના સંદર્ભમાં જો ચર્ચા કરીએ તો જેમ વિશ્વની અંદર શરૂઆત થઈ હતી 19મી સદીની અંદર. મિત્રો અત્યારે કઈ સદી ચાલે છે? આપણે સૌ જાણીએ છીએ અત્યારે 21મી સદી ચાલે છે. ઇતિહાસની અંદર એક વસ્તુ તમને અહીંયા જાણવા મળશે કે સદી છે હંમેશા વર્ષ કરતા એક સ્ટેપ આગળ ચાલતી હોય છે. અત્યારે 21મી સદી છે, યર ચાલે છે અહીંયાથી 2000નો. એવી રીતે જ્યારે 19મી સદીની વાત થાય એનો મતલબ વર્ષો કયા હોવો જોઈએ? 1800ની સાલના હોવા જોઈએ. તો કહી શકાય કે છેલ્લા 200 વર્ષની અંદર ભૂગોળે જે પણ કંઈ પ્રગતિ કરી છે એ એક વર્ણન તરીકે હતી ને આજે આપણે આગાહી કરી શકીએ છીએ તો ભૂગોળે કંઈક આટલી તરક્કી કરેલી આપણે જોવા મળે છે.